બીક લાગે આપણને બહુ જો મને છે પતંગ સકાવવા લાવ્યો હોય ને પતંગ એને સકાવી નાખી ને ઉડાડી આપણે ઝુમ્મર બનાવવાના છે આજ તો પેલા 50-60 થોડી ઝુમ્મર બનાવવાના છે કેમ પતંગ સકાવે રોટલા દેવાના ગાયને રોટલો દેવાનો આપણે મૂકી દઈએ કૂતરા આવે એટલે ખાઈ જાય પેલા તો લાગે એવું લાગે કે આ ખૂટ્યો ખાઈ જાય રોટલા કેટલા બધા બનાવવાના બાકી છે આખો દિન અમે 20 જોડી બનાવ્યા ખાલી હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો ને મજામાં રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે તો જો મકર સંક્રાંતિ છે તો બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના ને આજે તો જો મારા મમ્મીએ રોટલા બનાવી નાખ્યા છે તો મારે જવાનું છે ગાય માતાને રોટલા દેવા તો મારા મમ્મીએ બનાવી નાખ્યા રોટલા આ તો અમારા સીમુબેનની રોટલી છે તો રોટલા દેવા જવાનું છે આપણે ગાય માતાની તો ચાલો તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો હું જાઉં છું ગાય માતાને રોટલા દેવા હું ને સાર્થકભાઈ અહીં જરા સાર્થકભાઈ હું અને સાર્થકભાઈ નીકળી ગયા ગાય માતાને રોટલા દેવા તો અહીંયા જઈને અમારું ઘર પાસે રહી ગયો આ બાજુ અને અમારે જો આ ઘરે જવાનું છે રોટલા દેવા તમારે જો ખાટીમાં આયલા આવે અમારા ખાટીમાં એનું નામ છે શાંતુબેન પણ હું એને પહેલેથી ખાટીમાં કહું કા ખાટીમાં સારું ને સારું છે એ અમાર છોડીને લાટ બધી આગળ વધાર દઉં હા ને જા અમારા ખાટીમાનું ઘર છે એ મારા દીકરાનો દીકરો છે હા એન દીકરોની ક્યાં છે ભાગમાં છે હા ઈ ભાગમાં છે ને જો એનું ઘર છે હું જાઉં છું ગાય માતાને રોટલા દેવા હું આગળ દિન આલી આવું સાવ ઠેક તો અમે જઈ હા તો ચાલો હું નીકળું ગાય માતાને રોટલા દેતી આવું ગાય માતાના ઘરે પૂગી ગઈ ઓલી બાજુ ફરી ગયેલી બીક લાગે આપણને બહુ ઈ પહેરી લે હે ગાય માતાને રોટલા ખવડાવી દીધા ગાય માતા એમનું મને બહુ બીક લાગતી પણ હવે ડર લાગતી રોટલા ખવડાવ્યા પછી મને કઈ બીક ન લાગી જો તો હવે આપણે છે ને 2 રોટલા કૂતરાને દેવા જવાના હવે જો પતંગ સકાવાનું શરૂ છે જો પતંગ ઉડતી નહીં તો અમે સીમુબેનને રોટલી દીધી છે એ જો રોટલી ખાય છે જો ખા મેટ ખાઈ જા રોટલી ખાઈ જા થોડી ખાઈ વિડીયો શરૂ કરું ને એટલે બેન કરી દઈ ખાવાનું ખા મેટ આવ તો હું આવી ગયું છું હવે રસ્તે આપણે 2 રોટલા આપણે નાખશું કૂતરાને તો અહીંયા તો જતા કૂતરા દેખાતા નથી એટલે હું છે ને રોટલા અહીંયા મૂકી દઉં છું આ બેલા ઉપર આપણે રોટલા અહીંયા મૂકી દેવા છે 2 રોટલા છે 2 રોટલા આપણે મૂકી દઈએ કૂતરા આવે એટલે ખાઈ જાય પેલા તો લાગે એવું લાગે કે આ ખૂટ્યો ખાઈ જાય રોટલા અરે કૂતરા રોટલા દેવા નતા ને ખૂટ્યો રોટલા 2 રોટલા ખાઈ જાય એવું હાલે કેવું છું જો મારે કૂતરાને 2 રોટલા દેવા નતા ને ખાઈ જાય ખૂટ્યો દાદી રોટલા દેવાના ગાયને રોટલો દેવાનો ખીસડા દેવાના હોય જાનું ને ખીસડા તો આપણે આગુ દઈએ વયથી ને ફૂયું હોય ગામમાં ખીસડા આવે ને 12 મહિના ધર્માંડો કરવાનો હોય બિસ્કુટ ને કેક ચોકલેટ વેચવાનું હોય એવું હોય આપણે ખાલી કૂતરાને રોટલા ને એવું દીધું ચોકલેટ ને એવું કઈ દીધું નહીં ગોંદરે રહું રહી ગોવિંદ્રે આપડા કયા ગામમાં ગોવિંદ્ર એ જો માતાજી વાડીમાં એવું હે પતંગ કા દેખા નહીં અમારા દીપાભાઈ તો પતંગ દેખાડે છે આજ તો બુધવાર હોય એટલે અમારે લેટ ન હોય બુધવારે તો આ છે અમારા દીપાભાઈ ની પતંગ બધી લીધી કે લૂટેલી છે સાહેબ પતંગ આપે જઈ એટલે આવે મને આવડતું નહીં તું શીખવાડજે એટલા આટીમાં જઈએ આપણે તો પતંગ લઈ લે
હવે અમે જાય પતંગ ચકાવવા. મને આવડતું નહીં, હું જાઉં છું હવે ને મને કારુનો કહે છે કે નંદીભાઈ હાલો ને પતંગ ચકાવવા, તો હું જાવી ને મને બોલ દે. મારથી થોડી ફોલાય. હું ગઢું માણા કેવાય. કાથી પા શેરડી આ ખાવી છે યાર. જો તમારા દાદી તો હેડી લાડ બધી લાવી નાખેલા છે. લાડ બધી હેડી લાવી નાખેલા છે. પણ મારે ખાવા નથી, કેમ કે છે ને મને શરદી ને ઉધરી ને એવું થઈ ગયેલું હે કઢામાં. મને છે ને શરદી ને ઉધરી ને એવું થઈ ગયેલું હે, એટલે મારે તો ખાવાની જ નહીં આવે. અમારા દીપાભાઈ તો પતંગ ચડાવી દીધી. દેખાય મને જ ને દેખાતી આ પતંગ. દેખાય ગરી ઘૂબરા ખાય કાઢ ઘોડે. મારે સગાટ હે એ પડી ગઈ. પેલા માથે ચડાવી દો. આ ઘુમરા આવી રીતના ઘુમરા ખાય તો માથે તરત પડી જાય એઠી. કેમ પતંગ ચકાવે. હલવાઈ ગઈ, આમાં હલવાઈ ગઈ પતંગ, હલવાઈ ગઈ. મારે હજી તો ઉડાડવાનું બાકી હતી, તા તો પતંગ હલવાઈ ગઈ. ખલાસ પતંગ હલવાડી દીધી આમ હવે દોરો મારે ફૂઈને ભેગું કરવાનું. બોલો જો મને છે ને પતંગ ચકાવવા લાવ્યો હોય ને પતંગ એને ચકાવી નાખી ને ઉડાડી નાખી ને હમણાં દોરો ભેગો કરાવે. હું ને દીપાભાઈ હવે પાછા નીકળી ગયા ઘરે, કેમ કે પતંગ એકલી નહીં વહા ને પતંગ નો તો કાપ્યો થઈ ગયો, કાપ્યો. તો હવે પાછા ઘરે ઉપડ્યા કા. કઈ મજા ન આવી કા. આપણે પતંગ ચકાવીને વેવા, પતંગ તો કઈ હેરથી શીખી નહીં. તો આપણે તો જમવા બેસી ગયા. જમવાનું કંઈક આવું છે. હરીકવાની કઢી છે, ટમેટાનું શાક છે, મોગરાની ભાજી છે. આ મોગરાની ભાજી તો કાયમ હોય. મરસા છે. મોગરાની ભાજી કેમ કાયમ હોય? કઈ હાર લાગે એટલે. કાયમ વાર લાગે એટલે. હમણાં મોગરાની ભાજી આવે એટલે હમણાં મોગરાની ભાજી. તો અમે જો ખાઈને પીને આપણે ઝુમર કાપવા બેસી ગયા. તો આપણે હવે ઝુમર બનાવવાના છે. આજ તો પેલા 50-60 થોડી ઝુમર બનાવવાના છે આપણે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો આવી રીતના કંઈક ઝુમર કાપવાના છે. આ કેટલા બનાવવાના છે બધા. જો એટલા ઝુમર મેં બનાવ્યા છે. તો હજી તો જો આ કેટલા બધા બનાવવાના બાકી છે. આખો દિન અમે 20 જોડી બનાવ્યા ખાલી. હવે તો 70-80 જોડી તો ખાલી આના બનાવવાના છે. બીજું બનાવવાની તો બધું અલગ. હવે તો તમારા મમ્મી બનાવે. આ જો મેળાનો માલ બનાવીએ છીએ. આ ઝુમર કાપવાના છે બધાય. એ તો ઘણો બધો માલ બનાવવાનો છે મેળાનો બધો. હવે તો હાજે બનાવશું. તો હાજે બનાવવાનો છે. તો આપણે 20 જોડી બનાવ્યા છે. હજી તો કેટલા બધા બનાવવાના છે. 70-80 તો ખાલી લુરખાના જ બનાવવાના છે. બીજા બનાવવાના એ તો બધા અલગ. તો અત્યારે તો જો મૂકી દીધા છે. હવે તો આપણે વાવ પાણી કરીને પાછા બનાવવાનું શરૂ કરશું. તો અત્યારે તો આપણે આ વિડીયો પૂરો કરશું. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.